વડોદરા શહેરના કારેલીબાગ ચંદ્રાવલી ચાર રસ્તા પાસે બે એક્ટિવા સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને એક્ટિવા ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં અકસ્માતોનું ગ્રહણ લાગ્યું હોય તેમ રોજબરોજ વાહન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. રક્ષિત ચોરસિયા અકસ્માત કાંડથી બહુ ચર્ચિત બનેલ કારેલીબાગ ચંદ્રાવલી ચાર રસ્તા પાસે આજે વધુ બે એક્ટિવા સવાર વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો, જેને લઈને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. આ અકસ્માતમાં બંને વાહન ચાલકોને નાની મોટી ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને લઈને સ્થાનિક રહીશોએ આ સ્થળ ઉપર સ્પીડ બ્રેકર મુકાવવા ફરી એકવાર માંગ કરી છે. કાકા હોસ્પિટલ વાઘોડિયા રોડ કે છે. ઓકે, આ ભાઈને લઈ જવાના, એમનું ફેમિલી ત્યાં પહોંચે છે. ક્યાં આગળ વાઘોડિયા રોડ? હા, વાઘોડિયા રોડ. હા, તો વાંધો નથી. અને આપણે તમે શું કરો? હું કઈ નહીં, હું તો હેલ્પ કરું ઓકે છું. ઓકે. એટલે શેનો એક્સિડન્ટ થયો બેન? બે બાઇક વચ્ચે થયું. હવે મને બી એક્ઝેક્ટ ખ્યાલ નથી, મેં સામેથી જોયું. ઓકે. નમસ્તે મેમ, એક પાયલોટ વાત કરું તો એક એમ્બ્યુલન્સની જરૂર છે તો મોકલી આપજો. એનો મિસિંગ છે ને પૂછા ફોન. એ ડાયરેક્ટ હોસ્પિટલ પહોંચે છે. કાકા હું ડેલી મોર્નિંગ વોક કરીને ગાર્ડન આગળ મારી ગાડી લેવા ગયો ત્યારે અહીંથી અહીંના સ્થાનિકોનો ફોન આવ્યો કે અહીંયા આગળ એક્સિડન્ટ થયો છે. એટલે હું મારતી ગાડી અહીંયા આગળ આવ્યો, જોયું બે એક્ટિવાનો સામે એક્સિડન્ટ આપણે થયેલો હતો. એક જણને હેડમાં ઇન્જરી હતી, એક જણને આપણે પગમાં ઇન્જરી થયેલી હતી. અગાઉ પણ 15 દિવસ 20 દિવસ પહેલાં જ મેં અંબાલાલ પાર્ક ચાર રસ્તા એટલે સિનિયર સિટીઝનોને સાથે રાખીને માંગ કરી હતી કે આ રક્ષિત કાંડ થયો અહીંયા આગળ આપણે સ્વામિનારાયણ ટેમ્પલ, હવેલી, જૈન ટેમ્પલ, શાક માર્કેટ બહુ જ ક્રાઉડેડ એરિયા છે. તો અંબાલાલ પાર્ક એટલે ચાર રસ્તા અને આ ચંદ્રાવલી આપણે સર્કલ આગળ બમ તાત્કાલિક ધોરણે થવા જોઈએ. પણ આ સત્તાધીશો અને ચૂંટાયેલી પાક એટલે મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે. હજી પણ એ લોકોની આંખો ઉઘડતી એટલે નથી. શું એ લોકો આ રક્ષિત કાંડ જેવી બીજી જાનહાની થવાની રાહ જોઈ રહ્યા છે? અહીંના સ્થાનિકો, સિનિયર સિટીઝનો સવારે ચાલવું હોય ને તો રોડ ક્રોસ એટલે આપણે કરવામાં સિનિયર સિટીઝનોને બીક લાગે છે. પણ આ સત્તાધીશોની આંખ ઉઘડતી જ નથી. અહીંયા આગળ અંબાલાલ બાગ ચાર રસ્તા અને આ ચાર રસ્તા પર તાત્કાલિક બમ થવા જોઈએ.